ઘૂંટણ કમરના દુખાવા હોય અને ખાસ કરીને જે હાર્ટના પેશન્ટ હોય એના માટે બેસ્ટ. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે એવી મીઠાઈ બનાવીશું કે આ મીઠાઈ ખાતા ખાતા તમારા શરીરના ઘણા બધા પ્રોબ્લેમ દૂર થશે. કેલ્શિયમની કમી ઓછી થશે, પ્રોટીન મળશે, સાથે હાર્ટના પ્રોબ્લેમ હશે, કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હશે અને એ પણ દૂર થશે. એના માટેની આ બેસ્ટ મીઠાઈ છે. અને મીઠાઈ ખાતા ખાતા તમારું શરીર હેલ્ધી રહે તો શું કામે ના ખાવી જોઈએ? તો ચાલો બનાવી. એના માટે આપણે લેશું 1/4 કપ સફેદ તલ. સફેદ તલની જગ્યાએ તમે કાળા તલ પણ લઈ શકો છો. બધી વસ્તુને આપણે સરસ રીતે રોસ્ટ કરવાની છે. તો સૌથી પહેલાં તલ આપણે રોસ્ટ કરવાના, કારણ કે તલને સમય નથી લાગતો. જ્યારે પેન હલકી ગરમ હોય ને ત્યારે આપણે એને રોસ્ટ કરી લેવાના. તલમાં ભરપૂર પ્રોટીન હોય છે અને આપણા હાર્ટ માટે પણ ખૂબ જ સારા. તલનું તેલ એક વરદાન રૂપ સાબિત થાય છે, પણ કોઈ ખાતું નથી હોતું. પણ આ રીતે જો તલ તમે ખાઓ ને તો એનો ન્યુટ્રિશન આપને મળી રહે. તો તલ આ રીતે શેકાઈ જાય ને પછી એને પ્લેટમાં ઠંડા કરવા માટે કાઢી લેશું. એની સાથે એડ કરીશું આપણે ફ્લેક્સીડ એટલે કે અળસી. અળસીમાં ભરપૂર પ્રમાણમાં ઓમેગા 3 રહેલું હોય છે, જે આપણા શરીરના દરેક સાંધા માટે બેસ્ટ છે. પ્લસ આપણા હૃદય માટે તો વરદાન રૂપ સાબિત થાય છે. તો અળસી છે ને આમ જ નથી ભાવતી કાચી, કે તમે મુખવાસ કરો ને તો ક્યારેક મુખવાસ ખાવાનો પણ આપણે ટાઈમ નથી હોતો અથવા તો ભૂલાઈ જાય છે. પણ આવી રીતે તમે કોઈ મીઠાઈમાં મિક્સ કરી અને ખાઓ ને તો તમે એના ભરપૂર ફાયદા ઉઠાવી શકો છો. જેમને કોલેસ્ટ્રોલ છે ને એમને તો દરરોજ અળસી ખાવી જ જોઈએ. તો આ રીતે તમે જરૂરથી આ ખાઈ શકો. આ રીતે અળસી પણ ફૂટવા લાગી છે તો પ્લેટમાં કાઢી લેશું. સાથે આપણે એડ કરીશું સિંગદાણા. તો મેં અહીંયા માત્ર 1/4 કપ લીધા છે. ડ્રાયફ્રૂટમાં મેં કાજુ અને બદામ લીધા છે. હવે તમે અખરોટ પણ લઈ શકો છો. અહીંયા કાજુ બદામ થોડા ઓછા જ એડ કરવાના, કારણ કે આપણે ગરમી હોવાને લીધે ડ્રાયફ્રૂટ ઓછા યુઝ કરવાના. જો ગરમી ન હોય તો તમારે સરખા પ્રમાણમાં કાજુ બદામ અને સિંગના દાણા લેવાના. બધી વસ્તુને સરસ એવી રોસ્ટ કરી લેશું. તો તમે આવી એકદમ હેલ્ધી મીઠાઈ ક્યારેય ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો, મને ખૂબ ગમશે. હવે અહીંયા જે સિંગદાણા હતા ને એના ફોતરા મેં અલગ કરી લીધા અને મિક્સર જારમાં એડ કરીશું. સાથે એડ કરીશું તલ અને અળસીવાળું મિક્સ. તો આ રીતે એકદમ હાથથી ટચ કરો ને તો ગરમ ના લાગવું જોઈએ, ઠંડુ થઈ જવું જોઈએ, પછી એને ક્રશ કરવાનું. એટલે આપણે એનો થોડો અધકચરો મિક્સ તૈયાર કરી શકીએ. એકદમ ફાઇન નહીં કરવાનું, જેના લીધે એમાંથી તેલ રિલીઝ ના થાય. એ વાતનું ધ્યાન રાખવાનું. તો આ રીતનું અધકચરું રેડી કરવાનું. તો એકદમ ફાઇન નથી કર્યું. તમે જુઓ આ રીતે હાથથી તમે ટચ કરો ને તો તમને થોડા ઝીણા ઝીણા દાણા જેવું ફીલ થશે. બસ હવે આપણે એને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું. અને હવે આપણે લોટ શેકવાનો છે. તો આજે હું 2 લોટ શેકવાની છું, જેના લીધે આપણા પેટમાં ઠંડક રહેશે, પાચનમાં હળવું રહેશે. જે મીઠાઈ હોય ને એ હેવી હોય છે, પણ આ મીઠાઈ તમને પચવામાં પણ એકદમ આસાનીથી પચી જશે અને ન્યુટ્રિશન પણ મળી રહેશે. એના માટે આપણે લઈશું 1 કપ જુવારનો લોટ. ઘણીવાર આપણે અળસી ખાઈએ ને તો આપણે ગેસ, એસિડિટી થઈ જતી હોય અને પેટમાં બળતરા થતી હોય. પણ જુવારનો લોટ સાથે એડ કરવાથી એક તો પેટમાં ઠંડક આપશે, પચવામાં હળવો હોય છે, એટલે તમને પચી પણ જાય અને એના ન્યુટ્રિશન પણ મળી જાય. તો જરૂરથી આ રીતે જુવારનો લોટ એડ કરજો. અને જો જુવારનો લોટ ન એડ કરવો હોય તો એની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો. લોટને સરસ એવો શેકી લેવાનો છે. આ લોટ એકદમ વ્હાઈટ કલરનો હોય ને તો આપણે ખબર નથી પડતી ક્યારે શેકાય. એટલે હું અહીંયા પહેલાં જુવારનો લોટ શેકી લઉં છું અને પછી આપણે બાકીના લોટ એડ કરીશું. તો આ રીતે હલકો કલર ચેન્જ થઈ જાય અને એમાંથી ઘી છૂટું પડવા લાગે અને આ રીતના બબલ્સ થવા લાગે ને બસ ત્યાં સુધી શેકવાનો. હવે એડ કરીશું કેલ્શિયમથી ભરપૂર એવો રાગીનો લોટ. રાગીનો લોટ આપણે જનરલી રાગીની રોટલી નથી ખાતા, પરોઠા નથી ખાતા અને રાગી પણ નથી ખાતા. પણ આ રીતે મીઠાઈમાં આપણે મિક્સ કરીને ખાઈએ ને તો આપણે રાગીના બધા ગુણધર્મો મળી રહે. અને રાગી પણ એક ગ્લુટન ફ્રી જ મિલેટ છે, તો આપણા હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. અને હા, રાગીમાંથી હું ઘણી બધી રેસીપી બનાવતી હોઉં છું. જો તમારે રાગીની કોઈ પણ રેસીપી જોવી હોય તો મને કમેન્ટમાં કહેજો, હું તમારી સાથે શેર કરીશ. રાગીમાંથી લોટ ઓફ રેસીપી બને છે અને ટેસ્ટી પણ બને છે. એવું નથી કે ટેસ્ટી નથી. રાગીની રોટલી પણ રૂ જેવી પચી બને છે. જો તમારે રેસીપી જોવી હોય તો કમેન્ટમાં મને કહેજો, હું તમારી સાથે ચોક્કસથી શેર કરીશ. હવે અહીંયા જરૂર લાગે ને એટલું ઘી એડ કરવાનું છે. ટોટલ આપણે 4 ટેબલ સ્પૂન જેટલા ઘીની જરૂર પડશે. જો તમને વધારે ઘી સાથે આ મીઠાઈ પસંદ હોય તો વધારે ઘી સાથે પણ બનાવી શકો છો. પણ જેમને હાર્ટનો પ્રોબ્લેમ છે અને
ઘી ઓછું ખાવું છે અને ફેટનો પ્રોબ્લેમ છે એના માટે ઓછા ઘીમાં રેડી કરી શકાય છે. તો બસ આપણે 4 ટેબલ સ્પૂન ઘી એડ કર્યું. જેમ જેમ બધો લોટ શેકાતો જશે ને એમ ઘી છૂટું પડતું જશે અને એકદમ પતલું મિક્સર રેડી થઈ જશે. તો અહીંયા તમે જુઓ, જેમ જેમ હું લોટને શેકું છું એમાં તમને ઘીની એક સાઈન દેખાતી હશે અને આ રીતનું મિક્સર તમે જુઓ પતલું થઈ ગયું ને, જેમ જેમ ચમચો ફેરવીએ ને ત્યારે એકદમ સ્મૂથલી ફરે છે અને સરસ એવો લોટ શેકાય છે અને લોટની શેકાવાની હવે સુગંધ આવવા લાગી છે. આ રીતનું પતલું મિક્સર રેડી થઈ જશે. બસ ત્યાં સુધી જ આપણે એને શેકવાનો છે. લોટ સરસ એવો શેકાઈ ગયો છે, રાગીનો કલર ડાર્ક હોય છે તો આપણે ખબર ન પડે એટલા માટે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની, નહીં તો લોટ છે એ બળી જશે. હવે આપણે જે મિક્સર ડ્રાયફ્રૂટ વાળું રેડી કર્યું છે ને તે એડ કરી દઈશું. અહીંયા જો તમને કોકોનટ પાવડર પસંદ હોય ને તો થોડો એડ કરી દેવાનો, નહીંતર સ્કીપ કરવાનો. બધી વસ્તુને મિક્સ કરી દઈશું. બધી વસ્તુ આપણે પહેલાં પણ સરસ એવી ડ્રાય રોસ્ટ કરીને લીધી છે, તો આ સમયે આપણે કોઈ શેકવાની જરૂર નથી, માત્ર મિક્સ કરવાનું છે અને ગરમ કરવાનું છે. ગરમ થઈ જશે એટલે પ્રોપર મિક્સ થઈ જશે, તો બધા ન્યુટ્રિશન પણ આપણે જળવાઈ રહેશે. બસ આ રીતે થઈ જાય અને હવે જો તમારે આ મીઠાઈને સોફ્ટ બનાવવી હોય તો ગેસની ફ્લેમ બંધ કરી દેવાની, કડક બનાવવી હોય તો ગેસ ચાલુ રાખવાનો. હવે અહીંયા 1 કપ દેશી ગોળ લેવાનું. ગોળ તમે કોઈ પણ લઈ શકો છો, પણ દેશી ગોળ છે ને એના ન્યુટ્રિશન ખૂબ જ સરસ હેલ્થ માટે સારા છે, તો આપણે દેશી ગોળનો યુઝ કર્યો છે. હવે ગોળને થોડી વાર માટે મિક્સ કરીશું. મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે એટલે આ મીઠાઈ થોડી સોફ્ટ રહે, કડક ના થઈ જાય. અને બસ ગોળને કન્ટિન્યુ ચલાવતા રહી અને મિક્સ કરવાનું છે એટલે ગોળ તરત જ મેલ્ટ થવા લાગશે. ગોળને એકદમ ઝીણો સમારવાનો. હવે અહીંયા એકદમ સોફ્ટ અને મોંમાં મૂકતા જ પીગળી જાય તેવી, એટલે એકદમ પીગળી નહીં જાય એવી બનાવવા માટે આપણે એમાં 1 ટેબલ સ્પૂન દૂધ એડ કરીશું. ખાતી વખતે બિલકુલ કડક ના લાગે અને દાંત વગરના લોકો પણ ખાઈ શકે એવી આ મીઠાઈ રેડી થશે. તો દૂધ એડ કર્યા પછી થોડીવાર આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું. આ રીતે ગોળ મિક્સ થઈ ગયો, મિક્સર ડ્રાય થઈ ગયું, દૂધ બધું બળી ગયું પછી જ કોઈ પણ ઘી લગાવેલી પ્લેટમાં તમારે તરત જ ગરમ ગરમ જ સેટ કરી દેવાનું. આમાંથી તમે લાડુ પણ બનાવી શકો છો અને આ રીતે મીઠાઈ પણ સેટ કરી શકો છો. આ રીતે એકદમ સરસ રીતે આપણે એને સેટ કરી દેવાની. ગરમ હોય ને ત્યારે થોડી સ્પીડ રાખવાની એટલે પ્રોપર શેપ આવી જશે. અને જો તમને એવું થાય કે ઉપરથી બહુ ડ્રાય ડ્રાય છે તો થોડું ઘી એડ કરીને પણ મિક્સ કરી શકો છો. ઉપરથી મનગમતા ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી શકો છો. મેં અહીંયા ખાસ ખસથી ગાર્નિશ કર્યું છે. એકદમ હેલ્ધી ટેસ્ટી આપણી મીઠાઈ બનીને રેડી છે. માત્ર 5 મિનિટ આપણે એને પહેલાં ઠંડી થવા દઈશું અને પછી એમાં કટ લગાવી દઈશું. થોડી આ રીતે સેટ થઈ જાય ને, તમે જુઓ હાથથી ટચ કરો ને તો થોડી થીક થઈ ગઈ છે, ત્યારે જ આમાં કટ લગાવી દેવાના. પછી ઠંડી કરવાની અને ઠંડી કરી અને તમે સ્ટોર કરી શકો છો. 1 મહિના સુધી પણ ખરાબ નહીં થાય અને તમે એને ટ્રાવેલમાં પણ લઈ જઈ શકો છો. જેમને ડાયાબિટીસ છે, હાર્ટનો પ્રોબ્લેમ છે ને એને આ મીઠાઈ જરૂરથી ખવડાવજો અને તમે પણ ખાજો, જેના લીધે તમારું હૃદય એકદમ હેલ્ધી રહે અને તમે પણ ફિટ રહો. તો આ રેસીપી ટ્રાય કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવી નવી નવી રેસીપી હું તમારી સાથે દરરોજ શેર કરી શકું. અને એકવાર આ હેલ્ધી મીઠાઈ જરૂરથી ટ્રાય કરજો. હું તોડીને બતાવી દઉં કેટલી પરફેક્ટ થઈ છે, તો ટ્રાય કરજો. થેન્ક યુ.